હેલો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ લેક્ચરમાં આગળ જોઈ ગયા એ પ્રમાણે ફર્મીવાદની થિયરી પ્રમાણે અહીં બીટા ક્ષય માટે ફર્મીવાદ જોવાનો છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બીટા ક્ષય માટે ફર્મીવાદ. પહેલાં આપણે વાંચીએ કે ફર્મીએ પ્રતિપાદિત કર્યું કે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો બીટા કણના ઉત્સર્જન વખતે ઉત્પન્ન થાય છે. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો પાર્ટિકલ જે છે એ ક્યારે ઉત્સર્જન થશે? તો એ બીટા પાર્ટિકલનું ઉત્સર્જન થશે ત્યારે આ બંનેનું ઉત્સર્જન થાય છે. હવે આગળ જોઈએ તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની પર્ટિબ્યુશન થિયરીનો ઉપયોગ કરી પ્રારંભિક સ્થિતિ I અંતિમ સ્થિતિ F વચ્ચે સંક્રમણ દર હેમિલ્ટોનિયનથી મેળવાય છે, જે બીટા ક્ષય માટે જવાબદાર છે. એટલે આપણે કોઈ એવી ઉર્જાનો તફાવત લઈએ કે ઉર્જાના તફાવતની અંદર પ્રારંભિક સ્થિતિથી અંતિમ સ્થિતિ સુધીની વાત થાય છે, તો એના માટે હેમિલ્ટોનિયનથી સંક્રમણની સંભાવના આપણે જોઈ શકીએ છીએ. તો સંક્રમણની સંભાવના એ આ પ્રમાણે છે કે dWFI ઇઝ ઇક્વલ ટુ 2πh કૌંસમાં FHωI સ્ક્વેર PE. આ ઇક્વેશન નંબરને આપણે નંબર 1 આપીએ. હવે સમીકરણ 1ને ફર્મીનો ગોલ્ડન રૂલ કહ્યો છે. તો આગળ આપણે એક એક વસ્તુ સમજતા જઈએ. અહીંયા આગળ કે અહીંયા આગળ જે PE છે એ PE એ સ્થિતિ અવયવની ઘનતા છે. અહીંયા આગળ જુઓ તમે, PE શું છે? સ્થિતિ અવયવની ઘનતા. તો PE બરાબર આપણે શું લઈ શકીએ કે કુલ ઉર્જામાં સંકળાયેલ કણોની સંખ્યા. તો PE ઇઝ ઇક્વલ ટુ dN/dE તમે લઈ શકો છો. તો કણની કુલ ઉર્જા E છે અને N એ જે છે એ આપેલા કદમાં ક્ષય સાથે સંકળાયેલ સ્થિતિમાં કણની સંખ્યા કહેવાય છે. હવે આગળ જોઈએ અહીં આગળ આપણે ગ્રાફ જોઈ શકીએ છીએ. આપણી પાસે જે ગ્રાફ છે, એક્સ અક્ષની અંદર આપણે ડિસ્ટન્સ એક્સ લીધું છે અને વાય અક્ષ ઉપર આપણે વેગમાન લીધું છે. તો અહીંયા આગળ આપણે એક બોક્સની કલ્પના કરેલી છે. અહીંયા આગળ એક એચ અહીંયા, એક એચ અહીંયા. તો અહીંયા આગળ આટલી ઉર્જાની અંદર કેટલો તફાવત તમને જોવા મળે છે એ જોઈ શકીએ છીએ. તો અહીંયા આગળ આપણે જે સેલ લીધા છે એની જો વાત કરીએ, એની સંખ્યાની, તો અહીંયા આગળ મહત્તમ સંખ્યાના સેલ કદમાં
px મૂકતા p ઇન્ટુ એક્સ મૂકશો તો n ઇઝ ઇક્વલ ટુ સંખ્યા મળશે તમને વેગમાન અને એના અંતર પ્રમાણે જેટલું વેગમાન થયું એની સંખ્યા ભાગાકારમાં એની ઉર્જા આગળ જોયું એ પ્રમાણે. તો n ઇઝ ઇક્વલ ટુ px અપોન h. p ઇન્ટુ એક્સ, h ઇઝ ઇક્વલ ટુ આપણે 2 h કટ લઈ લઈએ. તો h કટ એટલે h અપોન 2 આપણે લઈએ છીએ, એટલા માટે અહીંયા આગળ 2 h કટ લઈએ તો 2 h અપોન 2 કહી શકાય. હવે આ 2 ઉડી જશે તો અહીંયા આગળ શું વધશે? ખાલી h. તો hની જગ્યાએ તમે 2 h કટ પણ લઈ શકો છો. જ્યાં ફેઝ સ્પેસમાં કદ p ઇન્ટુ એક્સ સ્થિતિમાં સંખ્યા દર્શાવે છે, ત્રિપરિમાણમાં સમીકરણ એકને દર્શાવતા ત્રિપરિમાણમાં દર્શાવવા માટે આપણે એક્સ વાય ઝેડ ત્રણેય અક્ષો લેવી પડશે. તો એને આપણે ફેઝ સ્પેસની અંદર દર્શાવીએ તો એનું ઇક્વેશન નીચે મુજબ થશે. તો n1 ઇઝ ઇક્વલ ટુ 1/2 h કટ ક્યુબ સંકલનમાં ડી ક્યુબ એક્સ ડી ક્યુબ પી વેલ્યુ થશે આપણે. હવે આગળ જોઈએ. તો જ્યાં n1 બરાબર એકમ કદ માટે નંબર ઓફ સ્ટેટની સ્થિતિઓની સંખ્યા બતાવે છે, તો ડી ક્યુબ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે એક લઈ લઈએ. ડી ક્યુબ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક લઈ લઈએ તો અહીંયા એક્સની જે વેલ્યુ ત્યાં જે છે આગળના સમીકરણમાં 1 થઈ જશે. એટલે n1 બરાબર 1/2 h કટ ક્યુબ મળશે, સંકલનમાં ડી ક્યુબ પી મળશે. સમીકરણ 2 નો ઉપયોગ કરતા એક કણ માટે સ્થિતિય વયની ઘનતા કરીએ તો P1 ઇઝ ઇક્વલ ટુ dn1 de ઇઝ ઇક્વલ ટુ 1/2 h કટ ક્યુબ d અપોન de સંકલનમાં ડી ક્યુબ પી વેલ્યુ થશે. હવે આગળ જોઈએ તો 1/2 h કટ ક્યુબ ડી અપોન ડીઈ. હવે ડી ક્યુબ પીની વેલ્યુ આપણે અહીંયા આગળ મૂકીએ તો પી સ્ક્વેર ઇન્ટુ ડીપી ઇન્ટુ ડી ઓમેગા. આ સમીકરણ નંબર 5 તમને આ રીતે મળશે. હવે આગળ જોઈએ તો જ્યાં ડી ઓમેગા એ ઉત્સર્જિત કણ માટેનો ઘનકોણ આપણે લઈએ. તમે 12મા ધોરણમાં ભણેલા છો એ ઘનકોણ માટેની જે વેલ્યુ છે એ કેટલી છે? ડી ઓમેગા સંકલનમાં ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 4 તો આપણે ઉર્જાનો જે ગાણિતીય સંબંધ છે એ સંબંધ આપણે લઈએ તો ઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર સી સ્ક્વેર વત્તા m0 સ્ક્વેર c⁴. તો અહીંયા આગળ આ જે મૂલ્ય છે એનું આપણે વિકલન કરીએ તો વિકલનનું મૂલ્ય આપણને આ પ્રમાણે મળશે 2e d 2p c સ્ક્વેર ઇન્ટુ ડીપી. હવે બે અહીંયાથી કટ થઈ જશે. તો આગળ જોઈએ ભણાવો. અહીંયા ડી અપોન એ ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ
અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ દેખો અહીંયા આગળ આપણે પીની જે બે કટ કર્યા પછી આ પી સ્ક્વેર વાળું જે પદ છે એને આપણે નીચે લઈ જઈએ અને આ પદને આપણે નીચે લઈ જઈએ આના નીચે, તો આપણને આ પ્રકારે એક પદ મળશે. અહીંયા આગળ d/d બરાબર જો કરતા બનાવો, ઈને પેલી બાજુ લઈ જશો તો e/pc² d/dp મળશે. હવે આ કિંમત સમીકરણ 5માં મૂકીએ. સમીકરણ 5 તમે જોઈ લો, જોયું હશે તો એના અંદર આ કિંમત આપણે મૂકવાની છે. તો ρ ઇઝ ઇક્વલ ટુ 1/2π(h)³ e pc² d/dp સંકલનમાં આ જે વેલ્યુ આપણે d/dp ની જગ્યાએ મૂકીએ, p² dp do, તો આગળ આપણને 1/2π(h)³ EP² d/dp આનું તમે સંકલન કરશો તો તમને આ પ્રમાણે એક પદ મળશે. ત્યારબાદ 1/2π(h)³ e/pc² 1/3p² સંકલનમાં d ઓમેગા મળશે. ત્યારબાદ 1/2π(h)³ e/p c² d ઓમ. પરંતુ અહીંયા આગળ તમે જાણો છો કે ઘનકોણ હોવાથી સંકલનમાં d ઓમ ઇઝ ઇક્વલ ટુ 4π તમને મળે છે. હવે આગળ જઈએ તો ρ ઇઝ ઇક્વલ ટુ 1/2π(h)³ 4π e/pc² થશે. તો 2π² p/e c² વેલ્યુ તમને મળશે. આ સમીકરણ નંબર 6 આ પ્રમાણે મળે છે. અહીંયા આગળ જોઈએ છે કે બીટા ક્ષયમાં 3 કણ ઉત્પન્ન થાય છે: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને આપણે જે ન્યુટ્રિનો પાર્ટિકલની વાત કરી તો એ પાર્ટિકલ અહીંયા આગળ ઉત્પન્ન થાય છે. તો આ સમીકરણમાં તમે જોઈ શકો છો કે ન્યુટ્રોનમાંથી એક પ્રોટોન બને છે અને એક પ્રોટોન બને છે ત્યારે એક નવો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે અને ન્યુટ્રિનો પણ મળે છે. અહીંયા જોઈએ તો પ્રારંભિક સ્થિતિને સંગત ન્યુટ્રોન તથા અંતિમ સ્થિતિમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન તથા એન્ટી ન્યુટ્રિનો. તેથી સમીકરણ 6 ને 3 કણ માટે લખવું જોઈએ. 3 કણ માટે આપણે લખવા માટે 3 કણ માટે 2 કણનું વેગમાન સ્વતંત્ર રીતે બદલાય છે. આમ વેગમાન સંરક્ષણના ત્રીજા કણનું વેગમાન નક્કી કરે છે. તેથી 3 કણ માટે જો n3 ઇઝ ઇક્વલ ટુ
1/2π(h)(6) સંકલનમાં d3p2 સમીકરણ નંબર 7 મળે છે. તો P3 E ઇઝ ઇક્વલ ટુ 3 કોણ માટે dn3/de આપણે જો લઈએ તો P3E ઇઝ ઇક્વલ ટુ 1/2π(h)(6) d/de સંકલનમાં d3p2 મળે છે. સમીકરણ 8 ની અંદર જોઈએ કણ 1 તરીકે ઇલેક્ટ્રોન, કણ 2 તરીકે ન્યુટ્રિનો, ત્રીજો કણ જે છે એ રિકોઇલ ન્યુક્લિયર આપણે કહેવાય છે. હવે અહીંયા આગળ E અથવા V કરતાં વધારે ભારે છે તો રિકોઇલ ન્યુક્લિયરને મળતી ઉર્જા અવગણી શકાય તેવી છે. તો કુલ વિભાજન ઉર્જા E અને V વચ્ચે વહેંચાયેલી રહેશે. તો બીટાક્ષય માટે નીચે પ્રમાણે લખી શકાય છે કે P ઇઝ ઇક્વલ ટુ 1/2π(h)(6) d/de max d3p d3v. અહીંયા આપણે ઇલેક્ટ્રોન માટે અને ન્યુટ્રિનો માટે બંને માટે લઈ શકીએ છીએ ઉર્જા. ફરી જોજો, E ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો માટે ત્રીજો જે કણ છે એને રિકોઇલ ન્યુક્લિયર કહેવાય છે, જે E અને V કરતાં વધારે ભારે છે. રિકોઇલ ન્યુક્લિયસને મળતી ઉર્જા અવગણી શકાય છે અથવા કુલ વિભાજન ઉર્જા E અને V વચ્ચે વહેંચાયેલી રહે છે. તો બીટાક્ષય માટે આ પ્રમાણે લખી શકાય છે. હવે આગળ જોઈએ તો જ્યાં P અહીંયા આગળ ઉર્જા ન્યુટ્રિનો માટેની છે એને ઉપર ડેશ કર્યું છે, તો એન્ટી ન્યુટ્રિનો માટેનું વેગમાન લીધું છે, P ને ઇલેક્ટ્રોનનું વેગમાન લીધેલું છે. E મેક્સિમમ એ કુલ ઉર્જા વિભંજન છે. તો અહીંયા આગળ ઇક્વેશન આપણને મળે છે P ઇઝ ઇક્વલ ટુ 1/2π(h)(6) d/d max સંકલનમાં p2 E dp d/e pv2 dp d/v, જ્યાં d/e એ ઇલેક્ટ્રોનનું વેગમાન, P અને P પ્લસ dp હોય એનો ઘનકોણ છે, d/v એ Vનો ઘનકોણ છે એટલે ન્યુટ્રિનનો ઘનકોણ છે. તો Pe ઇઝ ઇક્વલ ટુ 1/2π(h)(6) p2 dp dpv2 dpv d/d Emax સંકલનમાં d/e d/v આ પ્રકારે તમને વેલ્યુ મળશે. હવે આગળ જોઈએ તો જનિત ન્યુક્લિયસની ઉર્જા અહીંયા આગળ આપણે સમીકરણમાં અવગણવાની છે. જો જનિત ન્યુક્લિયસની સંખ્યાને આપણે અવગણી નાખીએ તો સમીકરણ આપણને આગળ જોઈ શકાય એ પ્રમાણે મળશે. તો E મેક્સિમમ એટલે કે ઉર્જા, કુલ ઉર્જા આપણને કેટલી મળે છે, તો E મેક્સિમમ બરાબર EV જેટલી તમને મળે છે. એટલે કે કુલ ઉર્જા તમને ઇલેક્ટ્રોનની ઉર્જા વત્તા ન્યુટ્રિનોની ઉર્જા, તો સમીકરણ 11 તમને એ પ્રમાણે મળે છે.
પરંતુ વીનું સ્થિર દળ શૂન્ય છે. એટલે કે આપણે જોઈએ કે વી એટલે આપણે શું કહીએ છીએ કે ન્યુટ્રિનો. ન્યુટ્રિનોને જો તમે રોકી રાખો, આ ધારો કે ન્યુટ્રિનો પાર્ટિકલ છે, આ ન્યુટ્રિનો પાર્ટિકલને તમે જો સ્ટોપ કરી દો તો આનું જે દળ છે એ કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. પણ જો આ જ ન્યુટ્રિનો તમારે ગતિમાં હોય, ગતિમાં હશે તો આનું દળ કંઈક મળશે. એટલે આને વેગમાન સાથે પણ સંબંધ ધરાવે છે. હવે અહીંયા આગળ જો આનું સ્થિર દળ શૂન્ય હોય તો EV ઇઝ ઇક્વલ ટુ CP V તમને મળશે. તો ઉપરના સમીકરણનું E મેક્સિમમની સાપેક્ષે વિકલન કરીએ તો શું થાય? તો ઉપરનું સમીકરણને તમારે કરો વિકલન આનું, તો શું થશે? dP अपॉन dx d મેક્સિમમ 1/c dV E મેક્સિમમ 1/c. અહીંયા આગળ જે ઉર્જાનો તફાવત મળે છે એ મેક્સિમમમાંથી જે ઉર્જા બાદ થઈ ઇલેક્ટ્રોનની, એ આપણે વાત કરી કે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો આ બંનેમાંથી જે ઉર્જાનો તફાવત મળશે એ વેલ્યુ આપણે લઈ લીધી, એ તમને ન્યુટ્રિનો મળશે. તો આ પ્રકારે તમને સમીકરણ મળે છે. પરંતુ E અચળ હોવાથી, જો E અચળ હોય તો અહીંયા આગળ મેક્સિમમ તો ઉડી જશે, ખાલી તમારે 1/c વધશે. તો 1/c ઇઝ ઇક્વલ ટુ dP V અપોન D મેક્સિમમ વેલ્યુ તમને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જે આપણે ભણી ગયા એને ફરીથી આપણે જોઈ લઈએ. દેખો, અહીંયા આગળ આપણે સિગ્મા ઈની ગણતરી કરવાની હતી. આગળ આપણે થિયરી આપણે જોઈ હતી બીટા ક્ષય ફર્મી વાત પ્રમાણે. તો ફર્મીએ સાબિત કર્યું કે અહીંયા આગળ જ્યારે બીટા પાર્ટિકલમાંથી આપણે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનોને છૂટો પડતો જોઈ શકીએ છીએ, ત્યારે એને અંદર ઊંડો અભ્યાસ કરી અને એને જોયું કે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો જે પાર્ટિકલ છે એ બંનેમાંથી છૂટા પડે છે. ત્યારબાદ જો એને છૂટા પાડવા હોય તો એને ઉર્જાનો તફાવત પણ તમારે જોવો પડે કે એનું દળ કેટલું છે, સ્થિર હોય ત્યારે દળ કેટલું છે, કે એની વેગમાન હોય ત્યારે એનું દળ કેટલું છે. તો આ બધી વસ્તુઓ તમારે જોવી પડે છે. તો સમીકરણ પ્રમાણે તમે એક એક વસ્તુ જોતા ગયા. અહીંયા આગળ એક્સ વિરુદ્ધ તમે પેલાનો આલેખ પણ લીધો, એ તમે એક સેલની રચના કરી કે સેલની અંદર એની ઉર્જા કેટલી હશે. પછી અહીંયા આગળ આપણે સમીકરણની અંદર જોતા ગયા એક એક વસ્તુ, બરાબર. તો આ પ્રમાણે તમને અલગ અલગ વેલ્યુ આપણને મળે છે. તો હવે આગળ આપણે થિયરી જોતા જઈશું એક એક, કે આના અંદર ડીપી મેક્સિમમ જે વેલ્યુ મળે છે એ કઈ રીતે મળે છે, બરાબર. બીજી એક વસ્તુ કે અહીંયા આગળ જે તમારે ઇક્વેશનોનો ઉપયોગ કરવામાં આવેલો છે એ ઇક્વેશનો તમારે ખાસ યાદ રાખવા પડશે. તથા અહીંયા આગળ પ્લાન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ કેટલી છે, એચ કટ શું છે, પછી અહીંયા આપણે જે વેગમાન લીધું છે એ વેગમાન શું છે, મહત્તમ સંખ્યા આપણે લીધી, ત્યારબાદ ઉર્જા કેટલી હતી એ લીધી. અહીંયા આગળ સાપેક્ષવાદનો જે સંબંધ છે સ્ક્વેર પી સ્ક્વેર સી સ્ક્વેર m0 સ્ક્વેર સી સ્ક્વેર. આપણે અહીંયા આગળ ઉર્જા સંરક્ષણના નિયમની પણ વાત કરી છે કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, પણ કયા સ્વરૂપમાં થાય છે આપણે જાણતા નથી. અહીંયા આગળ બીજી પણ એક ક્વેરી તમને જોવા મળે છે કે જે ન્યુટ્રિનોમાંથી જે ઉર્જા તફાવત તમારે થાય છે એ તફાવત જે જનિતની અંદર હોય, જનકની અંદર હોય છે એટલી ને એટલી દળનો તફાવત તમને જનિતમાં જોવા મળતો નથી. એટલા માટે જે પેરેન્ટ્સ ન્યુક્લિયસ છે એના કરતાં દળ
ડોટર ન્યુક્લિયસનું વધારે તમને જોવા એટલે એ જે ઉર્જાનો તફાવત તમને જોવા મળે છે એ વધારે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આગળના આપણે આ જે ટૉપિક છે અહીંયાથી આપણે જોઈશું, બરાબર. તો હું રજા લઉં છું અને આગળનું લેક્ચર જોશો એવી હું આશા રાખું છું.